સુરત અડાજણમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના 11 વર્ષીય પુત્રની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે બાળકની લાશ તાપી નદી કિનારેથી મળી આવતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. સુરતમાં લાશ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક 11 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. અડાજણમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના પુત્રની લાશ મળી આવતા પરિવાર પર આપ ફાટી પડ્યું હતું. 2 દિવસ અગાઉ બાળક ગાર્ડનમાં રમવા ગયો હતો. ગાર્ડનમાં રમતા રમતા બાળક ગુમ થયો હતો. જે બાદ પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી, છતાં બાળકની કોઈ ભાળ મળી ન હતી. જે આજે વહેલી સવારે બાળકનો મૃતદેહ તાપી નદી કિનારેથી મળી આવતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમે બાળકના મૃતદેહનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. જ્યાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે સુરત નવી સિવિલ ખાતે રવાના કરી તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું મોત તાપી નદીમાં ડૂબવાથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મૃતક બાળકનું નામ શેરુ રામસિંહ સાઉદ અને પરિવાર મૂળ નેપાળનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. मेरा नाम राम सिंह। आपका रहने का कहाँ पे? यशमसी एसएमसी आवास अड़ाज। लालजी नगर। क्या हुआ था, क्या हुआ था? आपके बच्चे का नाम क्या है? शेरू शेर बहादुर। इसकी उम्र? 11 साल। कौन सी स्कूल में पढ़ता था? स्कूल में नहीं पढ़ता था, घर में रहता था। वो गार्डन में घूमने गए परसों हाँ, 10 बजे के बाद। हाँ, फिर उसको ढूंढता ढूंढता मिला नहीं। कल 6 बजे मिले ताबी नदी में। क्या मारा ना मरा वो मालूम नहीं है। वो नदी में गिरा हुआ है बस। कैसे गिरा कुछ पता नहीं? नहीं किसी ने बताया कुछ हुआ है? नहीं नहीं। आप सूरत में कौन सी जगह पे रहते हो? स्वामीनारायण मंदिर से आगे ये बच्चे की बॉडी कहाँ से मिली? वो ताबी नदी स्वामीनारायण मंदिर है नहीं है, उसके साथ में। आपके कितने बच्चे हैं? मेरे 5 है। आप क्या काम करते हो? वॉचमैन। कितने सालों से? मेरे को 3 साल हो गया। यूपी बिहार कहाँ से? नेपाल।